મનપા સાયબર ફ્રોડની જાળમાં ફસાયું। સુરતમાં બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ સામે આવ્યું। ₹30ની ટિકિટ માટે બોગસ લિંક જનરેટ થઈ। સુરત બીઆરટીએસની આવકને જબરદસ્ત ફટકો પડ્યો છે। બસ ટિકિટની ખોટી લિંક બનાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે। લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ठगोना अकाउंटમાં જતું રહે છે। સુરત મહાનગરપાલિકા અંધારામાં રહી ગયું। આવક ઘટી ત્યારે અધિકારીઓની આંખ ઉઘડી હતી। સુરત સાયબર ક્રાઇમમાં સમગ્ર મામલો પહોંચ્યો છે। એસએમસીના અંદરના લોકોની મિલીભગતની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। गत रोज एक पैसेंजर द्वारा बोगस टिकિટની लिंक મને મોકલવામાં આવી હતી। એ લિંક अन्य पण પેસેન્જરો પાસે છે કે કેમ એનો તપાસ તાત્કાલિક થાય એના માટે હું અમારા ડેપ્યુટી કમિશનર દોગાજાજીને આ ફરિયાદ કરી હતી અને અમારો સિટી વિભાગ દ્વારા સાયબર ક્રાઇમને ફરિયાદ આપી છે। સુરત મહાનગરપાલિકા સાયબર ફ્રોડના સકંજામાં આવી ગઈ છે। સુમન પ્રવાસ યોજના મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે અંદાજિત 2 લાખ લોકો બીઆરટીએસ બસ અને સિટી બસનો ઉપયોગ કરતા હોય છે અને ₹30 આપવાના હોય છે અને આખા દિવસમાં પછી એ મુસાફરી કરી શકતા હોય છે, પરંતુ એ ₹30નો ખેલ આખો ઠગબાજોએ પોતાના જ ખાતામાં ઉછેરી લીધા છે। આપણા સાથે અધિકારી છે, એમનેથી જાણીશું શું કેવું છે, આખો મામલો શું છે અને તમારા લોકો ધ્યાનમાં કેવી રીતે આવ્યો? નમસ્કાર, મારું નામ પ્રવીણ પ્રસાદ છે। હું સિટલિંગમાં એઝ જનરલ મેનેજર કામ કરું છું। આ અમારા ધ્યાનમાં જે છે ને એ ડિજિટલ મીડિયાથી ઓલમોસ્ટ 1.5 મહિના પહેલે આવ્યા હતા ધ્યાનમાં। તો અમારા જે કન્સર્નિંગ સેલ છે વિજિલન્સ વાળા એને બોલાવીને પૂછ્યા કે ભાઈ આખા મામલા શું છે। પછી એ લાગ્યો કે ભાઈ એ પેટીએમના જે છે ને કોઈ એપ ક્લોન કરી લઈને મેલિશિયસ લિંક આ પ્રમાણે એક પેજ જનરેટ કર્યા છે ને આ ઇનર ટાઈપ મતલબ ઇટ્સ અ ટાઈપ ઓફ સાયબર ફોર્જરી। તો એના માટે જે છે ને તો ભાઈ યોગ્ય પગલાં તો લેવું પડે। જે મેલિશિયસ માલવેર જે બનાવ્યો છે ભૈયાજી એના સામે તપાસ ચાલે છે, પણ આ બાબતમાં અમારી પાસે એમના કોઈ ફ્રોડ થયો છે એના અમારી પાસે એમના કોઈ પાર્ટીએ કોઈના ફરિયાદ આજ સુધી નહીં આવ્યો છે। તમારી સામે છે કે આખો ખેલ જે છે તે સાયબર ક્રાઇમનો છે। અત્યાર સુધી આપણે જોયું કે સામાન્ય પરિવારવાળા ભોગ બનતા હોય છે, વેપારી ભોગ બની જતા હોય છે, પરંતુ પ્રથમવાર એવું જોવા મળી રહ્યું સુરત મહાનગરપાલિકા જ આના સકંજામાં આવી ગયું। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।